બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર 2024ના વર્ષમાં કંઈક અલગ અને વિશેષ કરવા જઈ રહ્યું છે। ત્યારે સમાજના વિશિષ્ટ લોકો, સમાજના દાતાઓ, સમાજના સેવા ક્ષેત્રે જોડાયેલા લોકો તેમજ સંઘર્ષથી સફળતા તરફ એટલે કે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે એવા ઝીરોથી હીરો આવા તમામ લોકોને સમાજને મુલાકાત કરાવીશું, જેનાથી સમાજની આવનારી પેઢી દરેક વ્યક્તિ તેમની શૈલીથી તેમજ તેમના વિચારોથી વાકેફ થાય અને તેમના માટે પ્રેરણા બને। દરેક સાથીની એક અલગ અને વિશિષ્ટ મુલાકાત। તો આજે એવા વ્યક્તિત્વ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે તેમનો નાનકડો પરિચય હું આપ સર્વેને આપું તો તેઓ સમાજના અનેક સામાજિક ક્ષેત્ર તેમજ અનેક જ્ઞાતિલક્ષી કાર્ય કરીને જ્ઞાતિને ખૂબ ઉપયોગી થયા છે। તેમજ તેઓ સમાજની અન્ય એવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે, જેમ કે બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈના પથદર્શક શ્રી, તેમજ રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક બેંગલ્સ મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ, તેમજ હિંમતલાલ હરજીવનદાસ મોદી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અને વીડી ઇન્ડિયન સોસાયટી ફોર મેન્ટલી ચેલેન્જના તેઓ ઉપપ્રમુખ છે। તેઓ પોતાની વાતમાં પણ એવું જણાવે છે કે આજે જે પણ તેઓ શ્વાસ લઈ રહ્યા છે તેઓ આપણા સમાજના કાર્યોને કારણે જીવી રહ્યા છે। તો આવા વિશિષ્ટ અને વિરલ વ્યક્તિત્વ મૂળ દેવળિયાના હાલ મુંબઈ હરકબા હિરજીભાઈ પડિયાના પુત્ર ઈશ્વરભાઈ પડિયાને આપણે મળીએ। 2024 વર્ષ બ્રહ્મક્ષત્રિય સમાચાર માટે એક નવો ઉત્સાહ, નવો ઉમંગ અને નવો ઉદ્દેશ્ય લઈને આવ્યું છે। આ યુટ્યુબ ચેનલના સ્થાપક અને માલિક જતીનભાઈ જગતને એવો સંકલ્પ થયો કે 2024માં આપણે એવું કંઈ કાર્ય કરીએ કે આપણા સમાજમાં, ખત્રી સમાજમાં માટે જેમણે પોતપોતાના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપ્યું છે એના કાર્યોને આપણે પ્રકાશમાં લાવીને અન્ય લોકોને પણ પ્રેરણા મળે એવો આપણે મુલાકાત પ્રકાશિત કરીએ, મુલાકાત દેખાડીએ બધાને કે જેથી અન્ય લોકો પ્રેરણા કરે અને સામાજિક સેવા યજ્ઞમાં જોડાય। તો આ શૃંખલામાં સર્વપ્રથમ ઇન્ટરવ્યુ લેવાનું શરૂ કર્યું, મંગળ પ્રારંભ થઈ રહ્યો છે શ્રી બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજના પથદર્શક શ્રી ઈશ્વરભાઈ પડિયાથી। ઈશ્વરભાઈ પડિયા છેલ્લા 45 વર્ષથી સંપર્ક સમાજ માટે સતત કાર્યશીલ છે, સતત કાર્ય કરી રહ્યા છે। એમનું આ યોગદાન અન્યોને પ્રેરણા આપે એવું છે। તો અને આ ઇન્ટરવ્યુ જોયા પછી પણ અનેક લોકોને થશે કે આપણે પણ આપણા સમાજ માટે કંઈક કરવું જોઈએ, કંઈક વધારે કરવાનો પ્રયાસ કરવો જોઈએ। ઈશ્વરભાઈ, બ્રહ્મક્ષત્રિય સમાચાર યુટ્યુબ ચેનલના મુંબઈ બ્યુરો ચીફ જયેશ શુક્લ આજના આ એક ઉમદા કાર્યક્રમમાં, એક સુંદર મુલાકાતમાં આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે। વેલકમ। ઈશ્વરભાઈ, તમે લગભગ 45 વર્ષથી ખત્રી સમાજ માટે અને વિશેષ રૂપથી શ્રી બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ માટે કાર્યરત છો। તો આપના આ યાદગાર અનુભવ વિશે આપણા જે ચાહકો આ યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા છે એમને માહિતી આપવા વિનંતી। આમ જનરલી 35-36 વર્ષની ઉંમરે ભાવનગર કન્યા છાત્રાલય માટે અમરેલી જવાનું થયું અને ત્યાંના વયોવૃદ્ધ માણસ 95 year old એમને મને બાજુમાં બોલાવ્યો। નામ હતું હરગોવિંદ કેશુજી દુલેરા। એને મને બાજુમાં બેસાડીને આવી રીતે મને જોયો। એટલે ભાઈ ઈશ્વરભાઈ, તું તો બહુ નાનો છે। મોહનજી મેળ અને વલ્લભ છાટબારે જે સંપર્ક સમાજ સ્થાપી છે સમૂહ લગ્ન કરવાની,
તારી ઉંમર નાની છે, તું સશક્ત છે, પૈસા વાળો છે, તો એ દીપ પ્રાગટ્ય કરેલ છે એ દીપમાં તું તેલ પૂરતો રહીજે. મારી સાથે મારી કરતા ઉંમરના મોટા 65% મોટા ધુરંધરો હતા અને એને મને બાજુમાં બેસાડીને જે શબ્દો કીધા મને પ્રોત્સાહન મળ્યું અને પ્રોત્સાહનથી પહેલું લગ્ન અમે જાહેર કર્યું. લગ્ન એક આવ્યું. એક લગ્ન ને થોડું સમૂહ લગ્ન કહેવાય. મેં કીધું ભાઈ એક લગ્ન ના કહેવાય, પણ જેને ફોર્મ ભર્યું છે એને તો આશા કે મારી લગ્ન થવાની છે, વાડી આપણી છે, ટ્રસ્ટી આપણી છીએ, તો લગ્ન કરીને આખો ખર્ચો જે થશે હું આપીશ. ત્યારે 2700 રૂપિયાનો ખર્ચો મને પેલો થયેલો. આમાં વસ્તુ એવી બની કે લોકોને જ્ઞાતિજનોને પેલા એમ હતું કે આ સંઘ જાત્રા એની પહોંચે, અને જયારે લગ્ન થયા ત્યારે એમ થયું કે આ લોકો ભવિષ્યમાં સારું કામ કરશે, એના એંધાણ સારા છે. અને ત્યારબાદ હું એવો ઇન્વોલ્વ થઈ ગયો, એટલો બધો ઇન્વોલ્વ થઈ ગયો તમને લોકોને બધાને તાજુબ લાગશે કે આ સંસ્થા અટકે નહીં, આ સંસ્થા રૂકે નહીં. પ્રોગ્રામ એક કરતા એક વિશેષ થવા જોવે અને જે સુખી જ્ઞાતિના આપણા જ્ઞાતિજન છે એને ઇન્ટ્રોડ્યુસ કરવા, પછી એક પછી એક નવા મહેમાનો અને સ્વયંવરની રચના સાથે કરી જનોઈની દેવાની પ્રથા ચાલુ કરી અને સ્થાપના થઈ ત્યારે બધા હસતા હતા કે આ બધા શું કરવાના, અને પછી બધા મોઢામાં આંગા નાખી ગયા અને દિન પ્રતિદિન ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સંપર્ક સમાજે થતા છે. અમુક પૈસાની મર્યાદા હતી. ભુરાભાઈ આરોગ્ય ભવનમાં અમે મેદાનમાં કરતા હતા, જ્યાં લોકો મેદાન અને હોલમાં બંને કરતા હતા. તો મને થતું કે આપણી પાસે એટલા પૈસા ક્યારે થશે કે આપણે બે ઉપયોગ કરીએ અને લોકો સારી રીતે લાભ ઉઠાવી શકે. પણ જે કરતા હતા એમાં પણ લોકોને જ્ઞાતિજનોને એવું લાગ્યું કે અમે ખર્ચા બહુ કરીએ છીએ. પણ એક 11મા સમારંભના પ્રમુખ હતા ચંદ્રકાંતભાઈ ખેતસિંહ બોસુમિયા, એને બહુ સુંદર વાત કરી કે જીવનમાં 3 તબક્કા બહુ મહત્વના હોય છે: જન્મ, લગ્ન અને મૃત્યુ. પહેલા પ્રસંગમાં અને છેલ્લા પ્રસંગમાં માણસ હાજર હોવા છતાં ગેરહાજર હોય. લગ્ન જ એવી વસ્તુ છે, જેમ દિવાળી એટલે ફટાકડા એટલે દિવાળી, એમ સમૂહ લગ્ન ધામધૂમથી ઈશ્વરભાઈ કરે છે અને એ બરોબર છે. ત્યાર પછીના બાદ લોકોએ ટીકા કરવાનું બંધ કર્યું, સાથ આપવાનું શરૂ કર્યું. ને આની અંદર સમારંભ પ્રમુખો મુંબઈમાં હિંમત ઓછા જ દર્શાવતા હતા આ 4 વ્યક્તિઓની સામે. તો બારગામના માણસોને અમે સમારંભ પ્રમુખ બનાવ્યા
અને એનો યશ અને જશ ઉત્સાહ અને ઉમંગ આપનાર ચંદ્રકાંત ખત્રી, એને ઠાકુર સાહેબ, ચંદ્રભાઈ ખારાવાલા, શંકરદાસ નાસિકવાલા, વિજયભાઈ ઠાકુર, આ બધાનો અમને સંપર્ક કરાયો અને 2000માં અમારી પાસે 37 સમૂહ લગ્ન આવ્યા. એ ટાઈમે ધરતીકંપ થયેલો કચ્છમાં એટલે 5 લગ્ન ઓછા થયા, છતાં અમે હાઈએસ્ટ 32 લગ્ન સુધી પહોંચ્યા. પેલા અમારી પાસે 2 લગ્ન, 3 લગ્ન, 5 લગ્ન, 7 લગ્ન થતા હતા. અને ત્યારબાદ તો જે અમે હરણફાળ કરી છે, નવીનતા 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 અને નવીનતા. લોકો જ્ઞાતિજનો ખુશ થવા માંડ્યા. પ્રમુખસતી જ્ઞાતિમાં એક લગ્ન છે એટલે મેળો છે, માણસો આવવા માંડ્યા. હાલાઈ આવે, કચ્છી આવે, દિવેચા આવે, સોરઠી આવે, ઉત્તર ગુજરાત આવે. આ જોતા અમે શું કર્યું, અમારી કારોબારીમાં દરેક જાતના પંજાબી, યુપી, ગુજરાત, સોરઠિયા, હાલાઈ, બ્રહ્મક્ષત્રિય બધા ચારને અમે એકતા કરી અને ઇન્ટરનેશનલ સંસ્થા જેવી અમે છાપ ઊભી કરી. દરેક ઘર વસ્તુ અમે આપતા, પ્રેઝન્ટ ખૂબ આપતી, લોકો ખૂબ આપતા અને અમે ઘર સુધી ટેમ્પામાં પહોંચાડતા. કબાટ, ફ્રીજ, પંખા, ઘરની હર જરૂરિયાત, વાસણ, હર જરૂરિયાત અમે આપતા હતા નવ દંપતીઓને. આ વસ્તુ અમે સફળતા મળી ત્યારે એ જ હરગુદાસ કે છે દુલ્હેરના શબ્દો આવેલા યાદ આવ્યા મને કે 500 રૂપિયામાં આપણી દીકરીના લગ્ન થશે ને ઈશ્વર, તો આપણી દીકરી કુંવારી નહીં રહે. અને દિન પ્રતિદિન સંખ્યા વધતી ગઈ, અમારો ઉત્સાહ વધતો ગયો, લોકો અમારી વાહ કરવા લાગ્યા. એક સ્વાભાવિક છે, તમારી કોઈ ખુશામત કરે, તમને ખુશી થાય, તમને ઉમંગ થાય, તમારો ઉત્સાહ વધે, તમને થોડા બ્રેક હોય એમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય. અને પછી તો સારા કાર્ય કરતા હોય આપણે જ્ઞાતિભરના, એના અમે સન્માન કરવા લાગ્યા. સન્માનથી વધારે આપણે જે કહીએ ને ગોલ્ડન જ્યુબિલી, સિલ્વર જ્યુબિલી, એવી માહિતી લોકો સુધી પહોંચવા માંડી. અને અમને પણ બહુ સંતોષ થયો કે ભાઈ ભારતભરના જેટલા દાતાઓ છે, છાત્રાલયના જેટલા દાતાઓ, વિદ્યાર્થી છાત્રાલયના જેટલા દાતાઓ છે, વાડીના જેટલા દાતાઓ છે, જે સારા પોસ્ટ ઉપર જ્ઞાતિના સરકારી મહાનુભાવોમાં નોકરી કરતા, એ લોકોનું પણ અમે સન્માન કરવા લાગ્યા. અને બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ ઘણી સંસ્થાઓ હતી, એમાં શિરમોર થઈ ગઈ અને આજે પણ શિરમોર છે. બીજે નંબરે અમારા જે મનોજ સાહેબ વલ્લભભાઈ ભીમજી છાટબાર હતા. બીજા લગ્ન મેં હતા અને આગલે દિવસે એનું અવસાન થયું. એમના મધરે કમાબે એમને બોલાવ્યા, ઈશ્વરભાઈ, હું 2 વાગે ઉઠવણું પતાવી લઈશ, પણ લગ્ન અટકવા નહીં જોવે.
તમારા ભાઈ કહી ગયા છે કે શો મસ્ટ ગો ઓન. અને ત્યારબાદ અમને જેટલી બધી હિંમત આવી એમાં દીકરો કૃષ્ણકાંત અને એની વાઈફ ગીતા પણ સમૂહ લગ્નના સંવેરમાં પોતે હાજરી આપી. ત્યારબાદ રમેશભાઈ ઓઝાના અમે ચાહક છીએ, તો એમણે પણ એક વખત કીધું કે સમાજમાં જે સારા માણસો સારું કાર્ય કરતા હોય તો એનું તમે સન્માન ન કરો તો એ સમાજ નબળો કહેવાય. અમે એમના આ 3 વ્યક્તિના સ્લોગનથી અમને હિંમત રહી અને અમે ઘણાના સન્માન કરી ચૂક્યા છીએ. 471 અમે લગ્ન કર્યા છે અને 8000 દીકરા દીકરીઓ સંવરમાં આવી છે. 400 જણાના યજ્ઞોપવિત કર્યા છે અને 300 જેટલા મહાનુભાવોના સન્માન કર્યા છે. એક વિશેષતા અમારા સંસ્થાની એ રહી કે અમે જેને સમારંભ પ્રમુખ તરીકે આમંત્રણ આપ્યું છે, તેમને ઓફર કરી છે, તો એમને સહર્ષ સ્વીકારી છે. અમે 250 રૂપિયા 500 રૂપિયાથી સમારંભ પ્રમુખના અમને યોગદાન આપતા હતા. ધનરાશિનું એ યોગદાન 3.5 લાખ સુધી પહોંચ્યું છે. કારણ કે દિન પ્રતિદિન ઉત્તરોત્તર મોંઘવારી વધતી જાય છે, અમને પણ મોંઘવારી નડે છે. ને ભૂરાભાઈ આરોગ્ય ભવન એક અમારો ટ્રેડમાર્ક થઈ ગયો છે. મને લાગે છે 30મા સમૂહ લગ્નમાં યોગાનું યોગ, લગ્ન સ્થળ લગતા જ ભૂલી ગયા અમે. ઉમેશભાઈ વિકસી કરીને આવ્યા કે ભાઈ આમાં તો લગ્ન સ્થળ નથી લખ્યું તમે. અરે મેઘુભાઈ 5 જણા અહીંયા ચેકઅપ કરે છે ને ભૂલાય હોય ને. મને કે જોવું કાર ને ખરેખર કારમાં લગ્ન સ્થળ હતું જ નહીં. મને કે જોવું કાર ને ખરેખર કારમાં લગ્ન સ્થળ હતું જ નહીં. પણ મેં એમને વિનંતી કરી કે આ વાત કોઈને કહેતા નહીં. આ તો જબરજસ્ત આપણી મોટી ક્ષતિ કહેવાય, ભૂલ કહેવાય, મિસ્ટેક કહેવાય, અપરાધ કહેવાય, જે કહેવાય આપણી કેરલેસ છે. આ તો આપણે ન બનવું જોઈએ. પણ A to Z માણસો ભૂરાભાઈ આરોગ્ય ભવનમાં આવ્યા ને કોઈને ખબર ન પડી કે ભાઈ આમાં એડ્રેસ નહોતું. એટલે અમારી ચાંદના માં 4 ચાંદ લાગી ગયા. ભૂરાભાઈ આરોગ્ય ભવનમાં 27 સંસ્થાઓ સમૂહ લગ્ન કરતા હતા. આજની પરિસ્થિતિ એવી છે કે જેને સમૂહ લગ્નમાં લગ્ન કરવા જેને કન્યા મળતી નથી ને જેના મોટા મોટા પેકેજ છે એના સમૂહ લગ્નમાં લગ્ન નથી કરવા. આજે ડીસા છે, અમદાવાદ છે, જેતપુર છે, જામનગર છે, અમદાવાદ છે, ત્યાં કોઈ જગ્યાએ બંધ થઈ ગયા છે, કોઈ જગ્યાએ 2 વર્ષે 3 વર્ષે થાય છે. પણ અમે રેગ્યુલર આમ જુઓ તો સમૂહ લગ્નના પાયોનર સંપર્ક સમાજ છે. આ જ પ્રમાણે રાજકોટમાં અમે સંપર્ક સમાજ સ્થાપી, ત્યાં પણ લગ્ન થાય છે. અને સુરતના સંપર્ક સમાજ બનવાનો હતો, પણ એક બીજાનું વૈમનસ્ય હોય વ્યક્તિનું, એના હિસાબે સુરતમાં અમે સંપર્ક સમાજ સ્થાપી ન થઈ ગયા. પણ એક વસ્તુ છે, આ સામાજિક કાર્ય સાથે ધાર્મિક કાર્ય પણ છે. ધાર્મિક એટલા માટે કે ભાઈ આ વંશવેલો વધે છે, 2 આત્માનું મિલન છે આમાં.
અને એક વખત સંપર્ક સમાજના સમારંભ પ્રમુખ બને ને એ આખા ઇન્ડિયામાં પ્રચલિત થઈ જાય, એની ઓળખાણ ના આપવી પડે, એની કે તમે પરાણા ને એટલી એટલી એ લોકોને ખુશી થાય કે આપણે સંપર્ક સમાજમાં ગયા, આજે લોકો આપણે ઓળખે છે, આપણું માન છે મળે છે, આપણને રિસ્પેક્ટ મળે છે. અને હજુ આગળ જતા ઘણા અમારા આયોજનો છે, નવીનતા ભર્યા. કારણ શું છે કે આપણી દીકરીઓ ખૂબ ભણવા લાગી છે. પેલા છોકરાઓ ભણતા નતા, હવે છોકરાઓ પણ ભણવા લાગ્યા છે. તો આ 21 તારીખની આ મહિનાની 21 જાન્યુઆરી મીટિંગ હતી. મેં રિક્વેસ્ટ કરી બધાને કે સમય બદલતો જ છે, સમય પરિવર્તનશીલ છે અને ગતિશીલ છે. તો એની સાથે જો ચાલીશું તો આપણે ટકશું. આપણા સિદ્ધાંતો, આપણા પ્રિન્સિપલો, આમાં આપણા વિચારોને આમાં જકડી રાખીશું તો આગળ વધુ મુશ્કેલ છે. કહેવત છે ને, ગદ્દી સરવા મોહબ્બત ઉપરી ક્યાં છે. જે માણસને, જે વ્યક્તિને કોઈ યારે પ્રેમ થતો નથી, પ્રેમ થઈ જાય. એટલે મેં કીધું જે લોકો, જે દીકરીઓ પરનાદમાં જાય છે, આપણે એને લગ્ન એલાવ નથી કરતા. તમે એલાવ નથી કરતા એટલે લગ્ન નથી કરવા એવું હું માનતા ભૂલી જાઓ. એ આર્ય સમાજમાં કરશે, મંદિરમાં જઈને કરશે, કોર્ટમાં જઈને કરશે, લગ્ન તો કરવાના છે. તો તમે વ્યક્તિગત કોઈને હું પૂછતો નથી. 34 જણા કમિટીમાં હતા હાજર, અને કીધું આમાં ગુપ્ત મતદાન કરો. જેનો યસ હોય એ વાય લખે અને જેની ઈચ્છા ન હોય એ એન લખે. તમે નહીં માનો, ટોટલી વાય લખ્યું. એટલે હવે પછીના સમૂહ લગ્નમાં દીદી પરનાદમાં જશે તો પણ સમૂહ લગ્નમાં લગ્ન થશે. કદાચ અમુક માણસો વિરોધ કરશે, પણ આ વિરોધ કોણ કરશે જતીનભાઈ, તમને ખબર છે કે જેની બેન દીકરીઓ કોની ગઈ છે ને એ વિરોધ કરશે, જેની બેન દીકરીઓ બાકી છે ને એ વિરોધ નહીં કરે. અને અત્યારે આમાં અત્યારના પ્રમાણમાં હાજરમાં હમણાં એવું બન્યું છે કે બી પોતાનો એક દીકરો છે કે પોતાની એક દીકરી છે કે બે દીકરી છે, એના લગ્ન થઈ જાય એટલે પછી એને સંપર્ક સમાજને કઈ લેવા દેવા નથી. આવી અત્યારે પરિસ્થિતિ ઉભી થઈ. અને મોટામાં મોટી વાત એ છે જતીનભાઈ કે જે લોકોએ આમાં સમૂહ લગ્ન કર્યા છે સંપર્ક સમાજમાં, એમાંના 24 ના દીકરા અને દીકરીઓએ આ સંપર્ક સમાજમાં લગ્ન કર્યા. આ અમારા માટે ગર્વ અને ગૌરવ વિષય છે કે જે બાપના લગ્ન થાય છોકરા પણ થાય છે, એના લગ્ન થાય છે. આ બહુ મોટી વાત છે. એટલે 45 વર્ષ થયા આ સંસ્થા માં જે કમિટી મેમ્બર્સ, આપણે કહીએ એક કાઠિયાવાડી ભાષામાં એકનું માથું વાંગ લેવાય, એકના બાપ છે, એકથી કડિયાતા છે. અને જે કઈ અમારો 15 લાખનો 18 લાખનો જે કઈ ખર્ચો આવે છે એ ટોટલી અમારી કમિટીમાંથી પૈસા આપે છે. હા, એકાદ 2 લાખ રૂપિયા બહારના આવતા હશે. એટલે કોઈને
કોઈ પણ જ્ઞાતિજનને અમારા ખર્ચ વિશે કે અમારી એક્ટિવિટી વિશે કે અમારી જાહર જહેર વિશે અમે વધારે ખર્ચો કરીએ છીએ કે અમે આમ કરીએ છીએ કે તેમ કરીએ, એ બોલવાનો કે કહેવાનો કોઈ અધિકાર નથી, એમ મારું માનવું છે. અમે એ પણ સમજીએ છીએ કે જે કોઈ ફાળો લખાવે છે, જતીનભાઈ સમજજો, અમે એની પાસે કોઈ ફોન નથી કરતા કે ભાઈ તમે પૈસા મોકલો, નહીં. આપણે અમે માલ નથી આપ્યો, અને માલ આપ્યો તો પૈસા નથી આપ્યા, તમે શું કરી લો? એટલે અમારી વિશેષતા છે. વેપારી વાળા છે, હોય ત્યારે પૈસાના ઢગલા હોય, ન હોય તો પાન બીડી પૈસા ન હોય. તો અમે એ બાબતમાં કોઈ દિવસ કોઈને ફોન નથી કરતા કે ભાઈ તમારા આટલા બાકી છે તો પૈસા મોકલો. એમની સગવડતાએ 2 વર્ષે 3 વર્ષે કે 4 વર્ષે એક સાથે રકમ અહીં આપી જાય, આપી ચાલી જાય છે કે એ અમારું કામ છે. એ કહેવત છે ને, 4 પંક્તિ છે, 4 પંક્તિ છે. बिछा सको तो फूल बिछाना, कांटे बिछाना मत सीखो, लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो, जला सको तो दीप जलाना, तीर चलाना मत सीखो, पिला सको तो प्यार पिलाना, जहर पिलाना मत सीखो. અને આ વસ્તુ અમારા બધા જ કાર્યકર્તાઓ સહમત છે. બાકી તો એક વસ્તુ છે કે તમારા માટે, મારા માટે કે જયેશભાઈ માટે જરૂરિયાત હોય ને ત્યાં સુધી વફાદારી હોય. તમારી જરૂરિયાત પૂરી થઈ ગઈ એટલે વફાદારી ખતમ થઈ ગઈ. અને તમે પણ મગજમાં રાખજો, કોઈ પણ આજે જે કોઈ પણ વિડીયો જોતા હશે એને હું એટલું જ કહું છું કે સંપર્ક સમાજનો એ લોકો જ બોલશે જેને પૈસા નથી આપવા કઈને બંધ કરવા છે. તો એ કહે છે કે 2 લગ્નમાં 3 લગ્નમાં તો ખર્ચો હોય, પણ એ સમજતા નથી. આમાં સન્માન સમારંભ થાય છે, જનોઈ દેવાય છે, સમૂહ લગ્ન થાય છે અને સ્વયંવર પણ થાય છે. અમે એક સાથે 4 આયોજન કરીએ છીએ. અને આના માટે જે કાર્યકર્તાઓ છેલ્લા 7 દાડા 8 દાડામાં રાત દિવસ કામ કરે છે. અમારા તેજલબેન નવી 3 દિવસ પહેલા રાતના અમે 1:30 વાગે મૂકવા ગયા. એ એમના બાપને, પરિવારોને ખબર છે કે ભાઈ આ દીકરી છે એ સમાજની દીકરી થઈ ગઈ છે. અને અમારા ભગુભાઈ એક ખરેખર કાર્યકર્તા હતા, એને ઘરે મીટિંગ હતી, ત્યારે અમે નક્કી કર્યું કે આ બેને અમને એટલો સાથ સહકાર ને સહયોગ આપ્યો છે કે એમના જ લગ્ન અમે સમૂહ લગ્નમાં કરશું, અમારા ખર્ચે અને ધામધૂમથી. એટલે અમને અમારી સાથે જેનો સાથ સહકાર ને સહયોગ હોય છે. અને એક બીજી વિશેષતા, અમારે લગભગ આ સમૂહ લગ્નમાં 30 વ્યક્તિઓ 30 સંસ્થાઓ જોડે કનેક્ટેડ છે. બેન્ડ વાજા વાળા, ફુગા વાળા, કેટરિંગ વાળા, ઘોડાગાડી વાળા, બગી વાળા, ફોટોગ્રાફ વાળા, એ બધાને અમે ફોનથી મેસેજ આપી દીધી કે આ દિવસે અમારા લગ્ન છે, આજે લેજો, અને બધા હાજર છીએ. એનું પાછળનું કારણ કે ઓન ધ સ્પોટ A to Z ના પૈસા અમે ત્યાં જ આપી દઈએ છીએ. કોઈના એકનો પૈસો ક્યારેય બાકી રાખતા નથી. ખાલી બાકી રહે છે તો ફોટોગ્રાફરનો, કારણ કે ફોટોગ્રાફરનું કામ પૂરું થાય ત્યારે જ એ પૈસા લેવા આવે. પણ સંસ્થા પૈસાથી સદ્ધર છે. મેં તમને કીધું એક માણસ, અમારે ઠાકુર સાહેબ દેવ થઈ ગયા સાહેબ, રોજ 1 કરોડની બીડી બનાવતા હતા.
મારા ભગુભાઈ 34 માળની બિલ્ડિંગ પ્રાર્થના સમાજમાં બનાવી છે. મારા દિલીપભાઈ દિલેશ, ખૂબચંદજી છૂછા અમારા મોટા જબરજસ્ત બિલ્ડર છે. કનકભાઈ નિર્મલ જબરજસ્ત 34 મોલ્ડિંગ મશીન ચલાવે છે. એટલે તમને એક એક નામ આપો ને તો એક ના બાપ છે અને એક થી તિડિયાતા છે. કારણ કે આ જે સંસ્થા છે એ સાહેબ ખર્ચાની વાત છે. આમાં કાર્યકર્તા માં અમે પીળા કપડા વાળા બોલાવી લઈએ છીએ, સિક્યોરિટી બોલાવી છે, મૂર્ખા લોકોને બોલાવી લઈએ છીએ. એ અમારા કાર્યકર્તાઓ અમારી સિક્યોરિટી બધી જાવે છે. કહેવાનો ભાવ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ અમારા કાર્યકર્તાઓ એનું માન જવાય એવી રીતે અમારી સંસ્થાની એની જોડે એક્ટિવિટી હોય. અને 45 વર્ષ 44 સમૂહ લગ્ન કરવા કન્ટિન્યુ, અને કોઈ પણ અટક્યા વગર, કોઈ જાતના મતભેદ વગર જે કાર્યકર્તાઓ છે સાહેબ, મારો એક બોલ આમ એવી રીતે ઝીલે છે કે એના ઘરના વડીલનો બોલ ઝીલે એવી રીતે ઝીલે છે. અને એક દુર્ભાગ્ય અમારું એ પણ છું કે વિજયભાઈ ઠાકુર જેવા અમારા કાર્યકર્તા દેવ થઈ ગયા, ભગુભાઈ જેવા કાર્યકર્તા દેવ થઈ ગયા, અને એકાદ બે એવા પણ કાર્યકર્તા ગયા કે જેને હવે સંસ્થાની માંથી કોઈ લાભ નથી મળવાનો, એટલે પોતાનો કોઈ સ્વાર્થ નથી, એટલે સમર્પણની ભાવના મંતર થઈ ગઈ છે. એનો પણ અમને કઈ, આ તો સંસ્થા છે. જેમ સરકાર બને એમાં નવા મંત્રી આવે ને જાય, હારે ને જીતે, એ પ્રમાણે અમે એટલું બધું મોટું મન રાખ્યું છે કે ભાઈ આ ગયા તો બીજે આવ્યા, હમણાં અમારા કનકભાઈ આવ્યા, આ ચિંતનભાઈ આવ્યા, પેલા સુમનભાઈ છાંટબાર આવ્યા, એટલે નવું જનરેશન આવે છે. આટલું સાથ સહયોગમાં હમણાં અમારા પ્રણવભાઈ, ભરતભાઈ ગરાજ અને હિતેશભાઈ કાકુએ એમનું પડ્યા પ્રીમિયર લીગ સાહેબ, એ ટુર્નામેન્ટ ક્રિકેટની એને કરી આખા દિવસની. સંસ્થા પાસે એક પણ પૈસો માંગ્યો નથી. જે પણ માણસો મહેમાનો આવ્યા એમને એનાઉન્સ કર્યા, એમને માન આપ્યા, એમને ફૂલો આપ્યા, એને વેલકમ કર્યા, એમને જમાડ્યા, એટલી બધી સર આટલા સ્વાગતા કરી. અને અમારી આપણે જે કહીએ ને પ્રગતિમાં એક પાંખ વધી ગઈ. અને નિરાજ માતાની અમારી ઉપર કૃપા છે, પરમ કૃપાળુ પરમાત્મા અમારી ઉપર કૃપા છે કે અત્યાર સુધીમાં કોઈ એવો પ્રસંગ નથી બન્યો. સારું જ બન્યું છે બધું. પરમ કૃપાળુ પરમાત્મા અમારી ઉપર કૃપા છે કે અત્યાર સુધીમાં કોઈ એવો પ્રસંગ નથી બન્યો. સારું જ બન્યું છે બધું, અને ભવિષ્યમાં પણ સારું જ બનતું રહેશે. શરૂઆતમાં હું જરા ગરમ મગજનો હતો માણસ, તો મેં આ સંસ્થાને સદ્ધર રાખવા માટે 1, 2, 3, 4 ની 62 દુશ્મનો બનાવ્યા હતા. એ બધા દુશ્મનો આજે મારા દોસ્ત બની ગયા છે. તમે સાચા હતા, જે તમે કર્યું અને જે કરી રહ્યા છો એ બહુ સારી વાત છે. 82 વર્ષની ઉંમરે બધાનો મને જે પ્રેમ મળે છે, જે ચાહના મળે છે, તો મને એમ છે કે મારી ઉપર પરમ કૃપાની કૃપા છે, મહિલાની પણ કૃપા છે, અને બધા જનોની કૃપા છે. અને આ કૃપા મારી ઉપર હંમેશા રહે એવી હું પરવાને પ્રાર્થના કરું છું. ઈશ્વરભાઈ, સંપર્ક સમાજ
સાથે આ 45 વર્ષથી અવિરત પણે સંકળાયેલા છો. સતત સાતત્યપૂર્ણ રીતે નિયમિત રીતે કાર્યક્રમો એક પછી એક આપવા, તો આવા મુશ્કેલીના દોરમાં પણ આપની સંસ્થા ટકી રહી છે, એ પાછળનો રહસ્ય શું? તમે ત્યારે એવો પ્રશ્ન પૂછી નાખ્યો મને. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ બિઝનેસમાં ઇમ્પોર્ટન્ટ એક પદ્ધતિ હોય, રીત હોય ને, એવું જ છે. સંપર્ક સમાજમાં જે પણ કાર્યકર્તાઓ છે, ટૂંકાણમાં કહું ને તો આપે અપાવે અને દીપાવે એવા છે. પોતે પૈસા આપે છે, બાકી લાવે છે, અને ભવિષ્યમાં એને એમ લાગે કે ભાઈ આમાં આ યોગદાન આપી શકે એમ છે, એવા લોકો અવારનવાર તેમ ખ્યાલ રાખે છે. અને સમૂહ લગ્ન છે, પૈસા વગર કઈ થાય નહીં ને, દિવસે ને એટલી રાતે, રાતે ને એટલે દિવસે મોંઘવારી વધતી જાય છે. અને પેલા તો અમે સમજો ને 500 રૂપિયા લેતા હતા, એ લેવા બંધ કર્યા છે. વરકન્યા પાસેથી જનોઈ પેટે પૈસો લેતા નથી. સન્માન સમારંભ જેવું કરજો એની પાસે પૈસો લેતા નથી. અને હવે પછીનો અમારો પ્લાન છે કે જે પરિચય મિલનમાં આવે છે એના પર પૈસા અમારે લેવા નથી. એના પાછળનું એક જ કારણ છે કે સંસ્થામાં જે લોકો છે કોઈ એમાં એનઆરઆઈ નથી. સોનીની ભાષામાં એનઆરઆઈ શું કહેવાય મને ખબર નથી, પણ જે માણસો ફ્રી હોય, ટાઈમ પાસ કરતા હોય, ખાલી ચોગટ જ કરતા હોય, તમારી ક્ષતિ તમારી ભૂગવત કરતા હોય, તમને સલાહ, સૂચન, બોધ, ઉપદેશ, એડવાઇસ એ આપવાનું કામ કરતા હોય, એવા માણસોને આ સંસ્થામાં હું લેતો નથી અને એનો સમાવેશ કરતા નથી. એનું મુખ્ય કારણ આ જ. કામ કરવું એ અલગ વસ્તુ છે, અને કામ કરવા એમાં ભૂલ કાઢવી એ વસ્તુ અલગ છે. આ એક પ્રકૃતિ પર માસી પ્રકૃતિ ઉપર આધાર જાય. અને સાથે સાથે અમે આટલું કરીએ છીએ નવીનતા, છતાં અમે એમ સમજીએ છીએ કે જીવન છે ને એ એક પાઠશાળા છે. જીવીશું ત્યાં સુધી શીખવાનું છે. અને અમે કોઈ ફંક્શનમાં જઈ, કોઈ સમારંભમાં જઈ, ત્યાં કઈ વિશેષતા હોય એ વિશેષતાને અમે ગ્રહણ કરીએ છીએ અને અમે સંપર્ક સમાજમાં એનો અમલ કરીએ છીએ. આ સિવાય અમારા કાર્યકર્તાઓ એમ સજેશન આપે કે ભાઈ આ કરવાનું છે, ભાઈ આમ કરીએ તો સારું, તો એની વાતને હું અનુમોદન આપું છું અને અમલમાં મૂકું છું. અને એનાથી આ અવિરત સતત કન્ટિન્યુ જે કેવી સંસ્થા આજ જિંદાબાદ છે. ઈશ્વરભાઈ, સંપર્ક સમાજ દ્વારા આયોજિત 2024ના સામાજિક એવં ધાર્મિક મહોત્સવમાં યુવાન ઉદ્યોગપતિ ચિંતન પડિયાએ સમારંભ પ્રમુખ સ્થાન સંભાળ્યું, અને આ જ સમારોહમાં આપે હિતેશ કાકુ, પ્રણવ છાટબાર અને ભરત ગરાચ આ 3 યુવા શક્તિની આપે સંયોજક તરીકેની જાહેરાત કરી, તો યુવાનો શું પરિવર્તન લાવશે અને આ લોકોને
સંયોજક જાહેર કરવા પાછળનો આપણો ધ્યેય શું છે? પેલો કહેવત છે ને, પુત્રના લક્ષનો પારણામાંથી અને વહુના પેલા ઉંબરામાંથી. પ્રણવ, રિતેશ અને ભરતભાઈ જે હેમુ પડિયા ની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી, એમાં એને જે વ્યવસ્થા એટલી સુંદર રાખી, એની સાથે એને સંસ્થા પાસેથી એક પણ પૈસો માગ્યો નથી, આશા નહોતી રાખી, અને સંપૂર્ણ 4 લાખ જેટલો ખર્ચો શાનદાર રીતે એને ટુર્નામેન્ટ ઉજવી. મને લાગ્યું તલમાં તેલ છે આની. એટલે એમને આ વખતે મેં સંયોજક બનાવ્યા, અને એની સાથે જે રમતવીરો હતા એ 9 ટીમ હતી. 9 ટીમમાં ઘણા બિઝનેસમેન હતા અને સારા બિઝનેસમેન હતા. એમાંના એક આ ચિંદરભાઈ પડ્યા હતા, અને એને અમે આવ્યા કે મેં કીધું મારી આ ઈચ્છા છે, તમારે સમારંભ પ્રમુખ બનો. નવા જનરેશન, જેમ આપણે આપણી દુકાન હોય, આપણી ફેક્ટરી હોય, તો આપણે છોકરાને શીખવાડીએ છીએ ને કે બેટા આમ છે, આમ થાય. એમ આ સંસ્થા નું ભવિષ્ય ઉજળું છે. એનું કારણ કે મેં આ લોકોને સંયોજક બનાવ્યા, અને નવા ચિંતન પડિયા જેવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તમારા પ્રમુખ બન્યા, અને એથી એક જાતની આપણે જોઈએ ને ક્રાંતિ આવી છે. અને એ પછીના પણ આવતા સમારંભના પ્રમુખ પણ પેલા ઉત્સવભાઈ ખાટબાર છે. એટલે આ સાહેબ એવું છે કે સમય ગતિશીલ છે, પરિવર્તનશીલ છે. કંઈક તમારે ટકવું હોય, તમારે આગળ વધવું હોય તો સમય સાથે ચાલવું પડે છે. એટલે આ એક પરિવર્તન મોટું કરવું, એની પાછળનું સંસ્થાનું ભવિષ્ય સારું છે. એ જ કારણ. ઈશ્વરભાઈ, 82 વર્ષની ઉંમર, તેમ છતાં એક યુવાન જેવા થનગનાટ સાથે તમારામાં સમાજ માટે કાંઈક કરી છૂટવાની જે પ્રબળ ઈચ્છા છે, અદમ્ય ઈચ્છા છે, તો આ શક્તિ ક્યાંથી તમે લાવો છો? જયભાઈ, એક એવો અનુભવ લીધો છે, जिसको खुश किया वो अपने नहीं थे, और जो अपने थे वो खुश नहीं हुए. આ ફિલોસોફી જાણો, આ એક પરિવર્તન જાણો, કે મારો અનુભવ ગણો, કે મારી અનુભૂતિ ગણો. અને ખરેખર હકીકતમાં હું જે અત્યારે જીવી રહ્યો છું, મેં મારા જીવનમાં 6 વખત યમરાજને પાછા મોકલ્યા છે, અને એવા ઘા ખાધા છે. પણ એ ઘા ખાધા છતાં હું આજે જીવતો છું, હયાત છું, જીવન છું. એનું કારણ એક જ છે કે આ મેં સમાજનું કામ કર્યું છે. અને સમાજના કામ કરેલા હું જયારે મારા યુટ્યુબ ઉપર જોઉં છું ને, ત્યારે મને એમ થાય કે મેં મારું જીવન સફળ છે. ભલે મને દુઃખો પડ્યા, ભલે મને તકલીફો આવી, પણ હું આ જીવું છું એનું કારણ એક જ છે, સમાજે મને જીવાડ્યો છે, સમાજના સંસ્કારીએ મને જીવાડ્યો છે. અને સમાજ માટે મને માન, આદર, સત્કાર બધું જ છે. જો સમાજમાં હું આવ્યો ન હોત તો આજે હું જીવિત ન હોત. ઈશ્વરભાઈ, સંપર્ક સમાજની એક ખ્યાતિ છે કે દર વખતે કંઈક નવું કરવા માંગે છે. તો સંપર્ક સમાજની આગામી યોજના, આગામી કાર્યક્રમો શું છે, એ અંગે આપણા સમગ્ર ખત્રી સમાજને જાણકારી આપવા વિનંતી.
એક તો આવતા 12 મે હું મારી ફેક્ટરીમાં જ પરિચય મિલન ગોઠવા માંગુ છું અને ઉમેદવારો પાસેથી એક પણ પૈસો લેવા નથી માંગતો અને આપણે જે કહીએ ને એકની એક જગ્યાએ જવું થોડું ચેન્જ કરીએ તો પરિવર્તન આવે એટલે મારું નારિયેળ હાઉસ પણ પવિત્ર પાવન થાય અને લોકોને થોડુંક એટ્રેક્શન થાય. એ સિવાય આ નવ યુવકોને ઇન્વોલ્વ મેં કર્યા છે. એની પાસે પણ આઈડિયા હોય છે. આજે ડિજિટલ જમાનો છે, આપણે જૂના માણસો છીએ તો ડિજિટલનો પણ ઉપયોગ સારો થશે. આ સિવાય જયેશભાઈ, તમે નહીં માનો, યુટ્યુબ ઉપર આજે તમે કીધું ને સંખ્યાઓ દીકરીઓ 7 હતી, છોકરાઓ 30 હતા, પણ એને લીધે અહીંના લોકોને એમ થયું સંખ્યા કેમ ઓછી છે. જનરલી અમારે ત્યાં 7ની સંખ્યા હોય, પણ આ યુટ્યુબ ઉપર મૂકવાથી એનું પ્રસારણ થવાથી 10 દીકરીઓ ફોરેન ગઈ છે અને ફોરેનના લોકો જેટલા જ્યાં વસે છે એ યુટ્યુબ સંપર્ક સમાજનું યુટ્યુબ જોવે છે અને એમાંથી એ લોકો કોન્ટેક્ટ કરીને પોતાના છોકરાની સગાઈ કરે છે. ત્યાં છોકરીઓ પણ જાય છે. એટલે આ યુટ્યુબ દ્વારા ડિજિટલ યુગ છે ને, એમાંથી આ નવીનતા કરી છે અને એનો ફાયદો. આવી વસ્તુ કોઈ પણ સંસ્થાએ પોતાની પ્રોગ્રામ યુટ્યુબ પર મૂક્યા નથી. અમે સંપર્ક સમાજના 75 પ્રોગ્રામ મૂક્યા છે. 75 પ્રોગ્રામ મૂકવાનું કારણ કે લોકો સમજે છે કે અહીંયા કેવી રીતે આપણું સન્માન થાય, અહીંયા વ્યવસ્થા કેવી છે, અહીંયા માણસો કેવા છે, આનું સ્ટેજ કેવું છે, આનો હોલ કેવો છે. અત્યાર સુધી અમે ઘોડાગાડી પહેલા મંગાવતા, પછી બગી મંગાવતા, આજે અમે આ વખતે અમે રોલ્સ રોયલથી બધા સન્માન કર્યું. એટલે આ જે નવીનતા કરીએ છીએ એ કંઈક અમે કોઈ ફંક્શનમાં જઈ ત્યાંથી નવીનતા શોધીને લાવીએ છીએ, ત્યાં અમે કોઈ સારી વસ્તુના પ્રસારણમાં અમને જોઈએ ત્યારે અમે એને અમલમાં મૂકવા કોશિશ કરીએ છીએ. એટલે અમે સજાગ છીએ, અમને સંતોષ નથી, હજુ સારું કરવાની અમારી ઈચ્છા છે, આશા છે, અરમાન છે, મનોકામના છે અને ઉપરવાળા માતાજી અમને સાથ આપે. આગામી આયોજનોમાં એમનું પડિયા પ્રીમિયર લીગ એની ડેટ અમે બહુ શોર્ટ ટાઈમમાં ડિક્લેર કરશું અને 12 મે નાયલોન હાઉસની અંદર જે પરિચય મિલન સ્વયંવર છું એ વિનામૂલ્ય હશે અને દરેક ઉંમરના કુંવારા માટે અવેલેબલ છે. તો એની પણ અમે જાહેરાત કરશું અને આપ સર્વે નાયલોન હાઉસમાં પધારો. આપનું આ અરમાન, આપની ઈચ્છાઓ, આપની મહત્વાકાંક્ષાઓ આપને મનનો મોતી મળે એવી શુભેચ્છા સાથે હું આપને આવકારું છું અને આપને વિનંતી કરું જરૂર આપ પધારો. ઈશ્વરભાઈ, હા, બ્રહ્મ ક્ષત્રિય સમાચાર માટે આપે જે પ્રેરણાદાયી મુલાકાત આપી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને આ અવસરે આ ચેનલના મુંબઈ બ્યુરો ચીફ તરીકે હું જયેશ શુક્લ આપનું ભાવપૂજન કરતા ધન્યતા અને પ્રસન્નતાની લાગણી અનુભવું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર તમારો. જય માય. બ્રહ્મ ક્ષત્રિય સમાચાર નો આ કાર્યક્રમ ઈશ્વરભાઈની મુલાકાત આપને ખૂબ જ પસંદ આવશે એવો અમને વિશ્વાસ છે. આપણા સમાજમાં આવો કોઈ પ્રેરણાદાયી વ્યક્તિત્વ હોય જેણે સમાજ માટે અસાધારણ યોગદાન કર્યું હોય તો આપ અમારી ચેનલને જણાવો
આ મારો નંબર અહીંયા નીચે ડિસ્પ્લે થઈ રહ્યો છે, ત્યાં આપ સંપર્ક કરો, જેથી સમાજના અન્ય મહાનુભાવોને પણ અન્ય લોકોને પણ આવું પ્રેરણાદાયી કાર્ય ખત્રી સમાજ માટે કરવાની પ્રેરણા મળે.